સુરતમાં કેફેના કર્મચારીએ બાકીના રૂપિયા માંગ્યા તો અપહરણ કરી ઢોર માર માર્યો। સુરતમાં કેફેના બાકી બિલના પૈસા માંગ્યા તો કેફેમાં કામ કરનાર કર્મચારીનું અપહરણ કરી ઢોર માર માર્યો। વેસુ વિસ્તારમાં 8,000 બાકી બિલને લઈને 23 વર્ષીય કેફેના યુવકનું અપહરણ અને મારપીટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ। મેડિયન કેફેમાં કામ કરતા 23 વર્ષીય યુવકે વેસુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી અને આરોપ લગાવ્યો છે કે કેટલાક યુવકોએ તેનું અપહરણ અને હુમલો કર્યો। ફરિયાદીનો દાવો છે કે વિવેક જૈન નામના આરોપીનું છેલ્લા 2-3 મહિનાથી કેફેનું રૂપિયા 8,000નું બિલ બાકી હતું, જેને કેફેમાં કામ કરતા યુવકે ફોન કરીને બિલ ચૂકવવાની વિનંતી કરી રહ્યા હતા। જે બાદ વિવેકે પોતાના મિત્ર સાથે આવ્યો અને ફોન કરનાર યુવકનું અપહરણ કરી તેની સાથે મારપીટ કરી અને વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું। વેસુ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। સામાજિક તત્વોનો આતંક, કાપડના વેપારી પર હુમલો। સુરતના પર્વત પાટિયા પાસે કાપડના વેપારી સાથે ટોળાએ મારામારી કરી। વેપારી સાથે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વેપારી સાથે વાતચીત કરી રહ્યા છે। આ દરમિયાન મામલો ઉગ્ર બને છે અને હાજર કેટલાક શખ્સો વેપારી પર હુમલો કરી દે છે, જે દરમિયાન વેપારી રસ્તા પર પટકાય છે। જોકે આ સમયે પણ હાજર લોકો વેપારી પર ઢીકાપાટુનો વરસાદ ચાલુ જ રાખે છે। વેપારી આજીજી કરે છે, પરંતુ ટોળું કંઈ જ સમજતું નથી। સમગ્ર મામલે વેપારીએ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। નકલી કિન્નરોને થયો અસલી કિન્નરોનો ભેટો। અસલી કિન્નરોએ નકલી કિન્નરોને મારીને અધમોઆ કર્યા। સુરતમાં નકલી કિન્નરોનો ભેટો અસલી કિન્નર સાથે થઈ ગયો, જે બાદ અસલી કિન્નરોએ નકલી કિન્નરોને બરાબરનો મેથી પાક ચખાડ્યો। સરભોણ ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન નકલી કિન્નરોએ વધુ રૂપિયા માટે ઘરધણી પર દબાણ કરી દાદાગીરી કરી। નકલી કિન્નરોની દાદાગીરીથી ગભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક બારડોલી કિન્નર સમાજના આગેવાન પૂનમ કુંવરબાને જાણ કરી। પૂનમ કુંવરબા અન્ય કિન્નરો સાથે તુરંત સરભોણ ગામ પહોંચ્યા અને બંને શખ્સોની પૂછપરછ કરી, જેમાં ખબર પડી કે કિન્નરોનો વેશ ધારણ કરીને આવેલા બંને પુરુષો હતા। ખુલાસો થતાં અસલી કિન્નર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। ગુસ્સે ભરાયેલા કિન્નરોએ બંને નકલી શખ્સોને અર્ધનગ્ન કરી જાહેરમાં પાઠ ભણાવ્યો। નકલી કિન્નરોની ધુલાઈ થઈ જતા લોકોના ટોળા ઉમટી પડ્યા। ત્યારબાદ બંને શખ્સોને અર્ધનગ્ન કરી રિક્ષામાં બેસાડી પોલીસને સોંપી દીધા। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। બંને શખ્સો અન્ય કોની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે તેને લઈને। ઠંડી ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી આગાહી। ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલાવશે। રાત્રે 12 ડિગ્રીએ પહોંચશે તાપમાન। દિવસે ચાલુ કરવું પડશે એસી। ગુજરાતમાં હાલ થોડા દિવસની પવન ફૂંકાવાને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરી છે। અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં 12 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે। નલિયા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 14 થી 12 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે। તેમણે કહ્યું કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતો નથી। નબળા પશ્ચિમી વિક્ષોભ ટોચના ભાગે આવતા હોય છે। આ પશ્ચિમી વિક્ષેપના કારણે વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ સમની હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। નલિયાના ભાગોમાં ઠંડી રહેશે। રાજકોટના ભાગમાં પણ સવારને કંઈ ઠંડક રહેશે। જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે, એટલે કે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ શકે છે। દિવસે તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ તરફ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસે કહ્યું કે 12 ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે। લઘુત્તમ તાપમાનમાં બહુ મોટા ફેરફાર થવાની શક્યતા નથી। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે। ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગોમાં ઉત્તરીય પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ભાગમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે। જ્યારે પારકાના ખંભાળિયાના છે। અહીં એક શાકભાજી વિક્રેતા પર ગ્રાહકે બોલાચાલી બાદ અચાનક જ હુમલો કરી દીધો અને થોડી જ સેકન્ડોમાં અનેક લાફા ઝીકી દીધા। ખંભાળિયા માર્કેટ યાર્ડમાં એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો હતો। ખરીદી સમયે શાકભાજી વિક્રેતા સાથે બોલાચાલી થઈ। શરૂઆતમાં મામલો બોલાચાલી સુધી સીમિત હતો, જો કે અચાનક ગ્રાહક ઉગ્ર બન્યો અને વેપારી પર લાફાનો વરસાદ કરી દીધો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બંને વચ્ચે કોઈ વાત માટે
માટે રકઝક થઈ રહી છે. એક વ્યક્તિ બંનેને સમજાવવાની કોશિશ કરે છે, પરંતુ મામલો હાથમાંથી જતો રહે છે. ત્યારબાદ ગ્રાહક 8 સેકન્ડમાં શાકભાજી વિક્રેતાને 8 લાફા ઝીકી દે છે. જો કે સ્થળ પાસેના અન્ય લોકો પણ આવી જાય છે અને બંનેને છૂટા પાડે છે. સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ નથી.